નમસ્કાર. છેલ્લા 17 થી પણ વધારે વર્ષોથી સમાજ માટે અનેક સામાજિક કાર્યોમાં અવિરત ખડે પગે અને અડીખમ રીતે કાર્યરત સંસ્થા લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનનો પરિચય નિહાળીએ. સેવા આ એક શબ્દમાં વિશ્વનું મહાન સત્વ વસેલું છે અને એ જ સત્વને વરેલી છે સુરતની સેવાભાવી સંસ્થા લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ. 22 માર્ચ 2009 થી શરૂ થયેલી આ સંસ્થાનો મૂળ મંત્ર હતો સેવા. સ્થાપક અને પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયાએ જાતિ જ્ઞાતિના દરેક બંધનો તોડીને સર્વ સમાજ કલ્યાણની પરોપકારી ભાવનાથી સૌપ્રથમ યુવા પ્રતિભાને વિકસાવવા અને મંચ આપવા માટે 365 દિવસ કાર્યરત આ સંસ્થાની શરૂઆત કરી. ત્યારબાદ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ અને ઉપપ્રમુખ નીતા નારિયા જોડાઈ ગયા પોતાની જાત સમાજ સેવા કાજે ખર્ચી નાખવા માટે અને શરૂઆત થઈ સામાજિક જાગૃતિ અને બ્લડ ડોનેશનના કેમ્પ્સથી. તો સાથે જ એમને માત્ર 15 મિનિટમાં 5,15,000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાની છાપ અંકિત કરી. વિદ્યાદાનના અનેરા મહિમાને વધાવવા વિઝન સાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલનો પ્રારંભ થયો, જ્યાં આજે પણ હજારો દીકરીઓ નિઃશુલ્ક શિક્ષણ મેળવી રહી છે. સમાજ સેવાના આ બીજને ફણગા ફૂટ્યા અને ધીમે ધીમે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ એક વટવૃક્ષની જેમ પ્રગતિ કરવા માંડ્યું. સેવાર્થીઓ મળતા ગયા અને સમાજ સેવાના આવું જ એક બીજું કાર્ય શરૂ થયું, દીકરી સાસરીએ પણ બની રહે દીકરી શીર્ષક સાથે, જેમાં 18 વર્ષની યુવતીથી લઈને દાદીમા સુધીની દરેક મહિલાઓને જીવનયાત્રાના મુકામો ઉપર હંમેશા સકારાત્મક બની રહેવાની કેળવણી આપવામાં આવે છે. તો સાથે જ બાળ ઉછેર અને બાળ હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત અનેક નાટકો અને સેમિનાર યોજવામાં આવ્યા. આવા અનેક સેમિનાર અને નાટકો થકી લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અનેક રેકોર્ડ બ્રેક કરવામાં સફળ રહ્યું, જેમ કે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત જિંદગી નાટક શરૂ થયું, જેના આજ સુધીમાં 257 શો થયા છે અને જેને અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. તો સાથે સાથે સમાજના એવા વડીલો કે જે 60 વર્ષથી વધુ વયના છે અને એકલવાયુ જીવન જીવી રહ્યા છે, એમના માટે જીવનમાં ફરી નવો ઉમંગ ભરવા વડીલ મન તરંગ યાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે. લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ પોતાના નામને સાર્થક કરી રહ્યું હોય એ રીતે જ લાઇફલાઇન એટલે કે કેટલાય લોકોના જીવનની જીવાદોરી બનીને સામે આવ્યું છે. કોરોનાએ વિશ્વ આખાનો ભરડો લીધો અને વિશ્વ જ્યારે ઘરમાં બેસી રહેવા મજબૂર થયું ત્યારે ટ્રસ્ટના કાર્યકર્તાઓ બહાર આવ્યા અને રાશન શાકભાજી તેમજ નાસ્તા વિતરણથી લઈને આઇસોલેશન વોર્ડ બનાવવા જેવા કેટલાય સેવા કાર્યો કર્યા, જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન અને સુરત કલેક્ટર તેમજ કમિશનર દ્વારા ઉત્કૃષ્ટ સેવા સન્માન અર્પણ કરવામાં આવ્યું. તો સાથે જ ટ્રસ્ટ દ્વારા યુવાનો શહેરની પોલીસને પણ મદદરૂપ થાય એ હેતુથી 800 થી વધુ યુવાનોને પોલીસ દ્વારા ટ્રેનિંગ આપી પોલીસના ઓફિશિયલ સેવા સહયોગમાં જોડવામાં આવ્યા. આ યુવાનો ટ્રાફિક સિગ્નલ ઉપર લોકોને ટ્રાફિક રૂલ માટે જાગૃત કરે છે અને ટ્રાફિક અવેરનેસ નાટકો વડે સમાજમાં એક નોખી જાગૃતિ ફેલાવવામાં સફળ થયા છે. અને સાથે જ સંસ્થાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં શરૂ કર્યું પોલીસ કૌટુંબિક સહાયતા કેન્દ્ર, જ્યાં પતિ પત્નીના ઘરેલુ ઝઘડાઓના સુખદ સમાધાન કરાવવા સંસ્થાએ સેવા અને લગભગ 1000 થી વધારે સુખદ સમાધાન કરાવ્યા. અને આ સમાધાનોમાંથી જ મળ્યો એક વિચાર જેણે ઘણી દીકરીઓના જીવન સુધાર્યા છે, એટલે કે દીકરી દત્તક યોજના, જે અંતર્ગત દરેક સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે તેને ઘટાડવા માટે સંસ્થાએ સંકલ્પ લીધો 5000 દીકરીઓને કન્યાદાન કરાવવાનો. લગ્ન પછી આવતા પ્રશ્નોનો ઉકેલ સગાઈ પહેલા જ દીકરા અને દીકરી સાથે થઈ જાય એવી વિશ્વની પહેલી અને આ સંસ્થાની પોતાની જ કહી શકાય એવી એક નિઃશુલ્ક સેવા સિસ્ટમ ઊભી કરવામાં આવી, જે અંતર્ગત સંસ્થા દ્વારા દીકરી અને દીકરાની ઉંમર, વિચારો, અભ્યાસ, જ્ઞાતિ પ્રમાણે બેસ્ટ પાત્ર શોધી પહેલા સગાઈ અને પછી સમૂહ લગ્ન નહીં પણ દીકરીએ લગ્ન માટે જોયેલા સ્વપ્નો પ્રમાણે લગ્ન કરાવવામાં આવે છે. જરૂરિયાતમંદ દીકરીના સગાઈ અને લગ્નનો તમામ ખર્ચ એક દીકરી પાછળ 5 લાખ અને સાથે એના કરિયાવર સહિત 1 લાખનો બોન્ડ આપવામાં આવે છે. અને આટલું જ નહીં, દીકરીના મા બાપ તરીકેની જવાબદારી સંસ્થા તરફથી લેવામાં આવે છે. આ યોજના અંતર્ગત ન માત્ર ભારતમાં જ પરંતુ વિદેશમાં વસતા ગુજરાતી દીકરા દીકરીઓને પણ પાત્ર શોધી આપવામાં આવે છે. સગાઈ અને લગ્ન માટે ચાલતી આ અનોખી સિસ્ટમની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ લેવામાં આવી છે. લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટના સેવા કાર્યોને ભારતની સાથે વિદેશની સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા 300 થી પણ વધુ સન્માનપત્રો અને એવોર્ડ્સ જેમ કે લંડન પાર્લામેન્ટ એવોર્ડ જેવા ઘણા મોટા એવોર્ડ્સ પણ પ્રાપ્ત થયેલ છે. આ સન્માન આપ પણ આપના નામે કરી શકો છો. સંસ્થાના આ મહાયજ્ઞમાં બીડું હોમવા માટે આપ પણ આપનું યોગદાન આપી શકો છો. આવો સાથે મળીને વિશ્વ કલ્યાણ માટેનું નિર્માણ કરીએ.